नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पञ्चनमुक्कारो सव्वपावप्पणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। मोक्षमार्गस्नेतारं भेत्तारं कर्मभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। परात्परगुरुवे नमः। परम्पराचार्य गुरवे नमो नमः। स्वाध्यायમાં શ્રી સમાધિ શતકની વિચારણા ચાલે છે, અનુપ્રેક્ષા ચાલે છે. ભારતીય સંસ્કૃતિના પ્રતિનિધિરૂપ આ એક શાસ્ત્ર છે. આપણે બધા જેની શોધમાં છીએ, જાણતા કે અજાણતા, એનું સમાધાન, એનો માર્ગ આચાર્યશ્રીએ અહીંયા સંક્ષિપ્તમાં બતાવ્યો છે. કક્ષા સહેજ ઊંચી છે, એટલે આપણે જરા બહેનોને તપેલું ઉતારવું હોય અને પોતાની ઊંચાઈ પહોંચે નહીં તો શું કરે? કાં તો કૂદકો મારે અને કાં તો ટેબલ લઈ આવે, એના પર ચડીને પછી તપેલી કે જે પણ કોઈ વસ્તુ ઉતારવી હોય તે આપણે થોડાક તો ટૂંકા આના માટે પડીએ છીએ. પણ અહીં જે નિયમિત સત્સંગ કરતા હોય, જેમણે પોતાના અંતરને ઢંઢોળ્યું હોય, તો એ અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો, એમ પોતાના આત્માને જેણે ઢંઢોળ્યો હોય એને માટે તો ઓલમોસ્ટ વિધિન ધ રીચ છે. 25 થી 35 ની અંદર પહોંચી શકાય. ગઈકાલે સ્મૃતિ અથવા મતિ, પ્રતીતિ અને લીનતા અથવા સ્થિરતા, એમ 3 પ્રકારે આચાર્ય ભગવાને આપણને પ્રયોગ કરવાનું કહ્યું હતું. સહેજ યાદ કરી લઈએ પછી આગળ વધીએ. બોલીએ. હું દરરોજ પરમાત્માને 11 વખત યાદ કરીશ. હું દરરોજ સદગુરુને, શ્રી સદગુરુદેવને 11 વખત યાદ કરીશ. હું દરરોજ શ્રી સદગુરુદેવ 11 વખત યાદ કરીશ.
હું દરરોજ તેમની દિવ્ય અનુભવ વાણીને 11 વખત યાદ કરીશ. હું દરરોજ તેમની દિવ્ય અનુભવ વાણીને પ્રયોગ કરીએ તો ભૂલી જઈએ. બહુ કામમાં છે, દીકરાના લગ્ન છે, કમાવાની સિઝન છે, તબિયત સારી નથી, વેવાઈને ઘેર જવાનું છે, શોપિંગમાં જવાનું છે. ભગવાન કહે છે એટ એની કોસ્ટ એન્ડ બાય ઓલ મીન્સ. એમ જ્ઞાનીઓ કહે છે, આચાર્ય તો એથી આગળ જાય છે. શું કહે છે આચાર્ય? શું કહે છે? અયિકથમ અપી મૃત્વા તત્વ કૌતૂહલી સન. વિલાસપુરના રાજા છે. વિલાસપુર એટલે મધ્યપ્રદેશમાં રાયપુર છે ને, રાયપુરની પાસે વિલાસપુર છે. એના રાજા છે હતા. મરવાથી ડરે, લોકોથી ડરે, ઘરવાળા લોકોથી ડરે તો કામ ન થાય. એમની સાથે પ્રેમથી વાત કરે, એમને સમજાવવા, એમને પટાવવા, એમને મનાવવા, એમને આજીજી કરવી, પણ એમને કન્વિન્સ કરવા કે मेरे धर्म की आराधना के बीच में आप नहीं, मेरे आत्म कल्याण के कार्य के बीच में आप नहीं आना. मैं आपको संपूर्ण सहयोग करूंगा, मैं आपका मित्र हूं, सही मित्र हूं, मगर मुझे गुलाम बनाने की कोशिश नहीं करना, मुझे अपना नौकर बनाने की कोशिश मत करना, क्योंकि मैं नौकर तो एक परमात्मा और सदगुरु का ही हूं, और किसी का मैं नौकर नहीं. यह प्रतिज्ञा करनी पड़ेगी, ગાંઠ વાળવી પડશે, કેડ બાંધવી પડશે. એટલે કૃપાળુદેવે જે 4 પ્રતિબંધ કયા, એમાંના 2 પ્રતિબંધ આપણે પ્રારંભિક ભૂમિકામાં જ ટાળવા જોઈએ. લોક પ્રતિબંધ અને સ્વજન પ્રતિબંધ. એમણે પોતે પણ ટાળ્યો હતો. કમાવાની સિઝન હોય ત્યારે બધા ઝવેરી બજારના લોકો પેલો રાયચંદ ગાંડો, અત્યારે આટલી સિઝન છે અને આમ ઈડર જતો રહ્યો છે, ઉત્તરસંડા જતો રહ્યો છે એના જેવો કોઈ? ઉપરનો માળ ખાલી લાગે છે. લોકો આપણા વિશે પણ એવી જ વાત કરે કે અત્યારે કમાવાની સિઝન છે, અત્યારે આટલા બધા કામ અગત્યના બાકી છે, અને વળી ભગવાનનું તો જયારે ગરડા થઈશું ત્યારે વળી આમાં તો કોઈ પ્રશ્ન જ નથી. ભગવાનને યાદ કરવા એમાં કોઈ પરાધીનતા નથી. પોતાની જાગૃતિની જરૂર છે, પોતાની જાગૃતિની જરૂર છે. એમાં કઈ તમારે 2 કલાક 3 કલાક રોકાવું પડશે એવું નથી. भक्ति भाव, समर्पण भाव, जागृति का भाव, अपने कल्याण का भाव, એ તો આપણે કરી શકીએ છીએ, પણ હજુ ભગવાનની વાણી આપણા અંતરમાં પૂરી ઉતરતી નથી. ફરી ફરી કૃપાળુદેવ કહે છે, ફરી ફરી વિચાર કરતા, ફરી ફરી પ્રયત્ન કરતા એમ કહે છે, હું જાણું છું કે તેમ થવું કઠિન છે, હું જાણું છું કે તેમ થવું કઠિન છે, તો પણ અભ્યાસ તેજ સર્વનો ઉપાય છે. નાના હતા ત્યારે પેલી અંગ્રેજી કવિતા ક્યાં આવતી હતી? There is not to question why, there is but to do or die. There is not to question why, there is but to do or die. અહીં તો એટલું બધું નથી હો, કૃપાળુદેવ ના કહે. ગચ્છ સુકુમારને જે દુઃખ પડ્યું, સીતા માતાને જે દુઃખ પડ્યું,
પાંડવોને જે દુઃખ પડ્યું એવું કઈ દુઃખ આપણને નથી અત્યારે, કોઈને નથી. હા, એક એકનો વિચાર કરીએ તો તંબર આવી જાય. જે રામના હૃદયની અંદર સીતા હંમેશા છે, તેને એકવાર અગ્નિ પરીક્ષા કર્યા પછી બીજી વાર છોડે છે, ત્યારે એમની શું હાલત થતી હશે બંનેની. Ram is also in equal distress when he renounces Sitaji, Mahasati Sitaji, for the second time, knowing that she is innocent, just to perform the duty as an emperor of Ayodhya. એમને કોઈ સંદેહ નથી. રામ સીતાને જાણે એટલું બીજું જાણે. એ જ રીતે સીતા, એ રીતે પાંડવોનું જાણ, એ રીતે ગચ્છ સુકુમારનું જાણ. એવું કંઈ આપણને દુઃખ નથી, કોઈ આપણને એવી સજા કરી નથી. આપણો પ્રેમ, આપણો ભાવ, આપણો નિર્ણય, આપણો નિશ્ચય, આપણો જે ડિટર્મિનેશન છે એ કાચું પડે, એને માટે અભ્યાસ. ગઈકાલે જે વાત કહી હતી એ સ્મરણ, વારંવાર સ્મરણથી પાક્કી શ્રદ્ધા, અને પાક્કી શ્રદ્ધા અને સ્મરણ વારંવાર હોય તો શું થાય? શાસ્ત્રની વાત છે, વાંધો નહીં. 5મી ગાથામાં શ્રીમદ ભગવદ કુંદકુંદાચાર્ય કહે છે, તેષામ વિશુદ્ધ દર્શન જ્ઞાન પ્રધાન આશ્રમમ સમાસાદ્ય ઉપસંપદ્ય સામ્યમ યતો નિર્વાણ સંપ્રાપ્તિ. બોલો ગુજરાતી. સુજ્ઞાન દર્શન મોક્ષ પવિત્ર આશ્રમ પામીને પ્રાપ્તિ કરો હો સામ્યની, જેનાથી શિવ પ્રાપ્તિ બને. કેમ ગાથા લીધી? જો મતિ અને સ્મૃતિ મુખ્ય હોય, પાકી હોય, તો સમતારૂપી ચારિત્ર અવશ્ય આવે. શું બોલે? તો શું જ્ઞાન દર્શન મુખ્ય, તેષામ વિશુદ્ધ દર્શન જ્ઞાન પ્રધાન આશ્રમમ સમાસાદ્ય ભૂતકૃતંત. તેમનું ભાવપૂર્વક શરણ ગ્રહણ કરીને, હવે having totally surrendered from inside at this, ત્યાં નિશ્ચય નહીં ચાલે. પહેલી 4 ગાથામાં વ્યવહાર નહીં ચાલે. વિશુદ્ધ દર્શન જ્ઞાન પ્રધાન. અત્યારે દેશકાળની વિપરીતતા હોવાને લીધે જૈન દર્શનના જ્ઞાતા કોઈક જ રહી ગયા. तात्विक, पारमार्थिक, उसको भी संप्रदाय बना दिया, उसको बपौती बना दी, उसको रूढ़ी बना दी, उसको संप्रदाय बना दिया. जब महावीर ने तो ऐसा कुछ नहीं कहा. આવી શ્રદ્ધા, આવી સાચી શ્રદ્ધા અને જ્ઞાન તેને પામીને હવે હું સમાધિ પ્રાપ્ત, અંતિમ અગ્રિમ સમાધિને પ્રાપ્ત કરું છું, જેથી થોડા બાકી રહેલા ઘાતી કર્મો નાશ પામશે અને મને પરમાત્મા પદની પ્રાપ્તિ થશે. એમ છેલ્લી 2 લીટીમાં જ્ઞાન અને દર્શન એ બેની મુખ્યતાથી જેને પાકી કરી છે, તેને પછી જે સ્થિરતા પ્રાપ્ત થાય છે એ સમાધિનો અતિન્દ્રિય આનંદ વર્તમાનમાં પણ અનુભવી શકાય છે, શક્તિ પ્રમાણે. અત્યારે કયું ચાલે છે? 2001 નવેમ્બર તારીખ
15 આ પ્રદેશ ગુજરાત આદિ, ભારત આદિ, ભારત આદિ. હવે આગળ છે પરમાત્મામાં લીન કેવી રીતે થવાય એ વિશે આપણને બંને પ્રકાર કહે છે. પહેલા વ્યવહાર નહીંથી કહે છે, એટલે ભેદ નહીંથી, અને પછી અભેદ નહીંથી કહે છે. એક એક લીટી ઝીલીશું. 97મી ગાથા અને 98મી ગાથા. ભિન્ન પરાત્મા સેવિને તત્સમ પરમ થવાય. ભિન્ન પરાત્મા સેવિને તત્સમ પરમ થવાય. ભિન્ન દીપને સેવિને બત્તી દીપક થાય. ભિન્ન દીપને સેવિને બત્તી દીપક થાય. અથવા નિજને સેવિને જીવ પરમ થઈ જાય. અથવા નિજને સેવિને જીવ પરમ થઈ જાય. જેમ વૃક્ષ નિજને મથી પોતે પાવક થાય. જેમ વૃક્ષ નિજને મથી પોતે પાવક થાય. આપણી શક્તિ 97મી ગાથાને મુખ્યપણે અનુસરવાની છે, પણ દ્રષ્ટિ 98મી ગાથા પર પણ રહેવી જોઈએ, એમ કૃપાળુદેવ ઉપસંહારમાં કહે છે. સાથે બોલીએ ગાથા. નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવાનો, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા કો. નિશ્ચય રાખે લક્ષ્યમાં સાધન કરવા કો. આપણું કલ્યાણ કેવી રીતે થાય? આપણું વિશેષ કલ્યાણ કેવી રીતે થાય? એનો આ દાખલો ગઈકાલે આપણે લીધો હતો. દાદાને લકવો થયો છે અને હજુ પગમાં અને હાથમાં બંનેમાં અશક્તિ છે, પણ હાથમાં થોડી શક્તિ આવી છે, તો વોકર લઈને ચાલે. વોકર લઈને એ સમયે જો વોકર લઈ લો તો દાદા પડી જાય, અથવા તો ચાલવાનું જે એમને એક્સરસાઇઝ કહી છે કે દરરોજ 15 વાર અહીંથી ત્યાં ને ત્યાંથી અહીંયા જવાનું, એ કરી શકે. આપણને કુસંસ્કારોની આગલા ભવની અને આ ભવના પણ કુસંસ્કારોની, થોડો કડક શબ્દ લાગે તો વાંધો નહીં, ધર્મ પ્રત્યે શી કરતા ભગવાન દર્શન કર્યા કે ન કર્યા, હવે સત્સંગ કર્યો કે ન કર્યો, હવે સ્વાધ્યાય કર્યો કે ન કર્યો, અમારે શી જરૂર? અમારા દીકરા બંગલા, મોટર, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, તાંબા જેવું શરીર લોકોમાં વાવા છે. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નહીં લો. એમ ભગવાનની વાત માનવી જોઈએ. માનવી જોઈએ એ કહે છે એટલે માનવાની નથી, એવું જ છે. ભગવાને કહ્યું એટલે માનવું એમ નથી, એવું છે એટલે ભગવાને કહ્યું. આપણી હજુ બુદ્ધિ, શક્તિ, સંસ્કાર, સાધના એટલા આગળ વધ્યા નથી. એટલે ગૌતમ સ્વામી કહેતા તહત 12 અંગ 14 પૂર્વના જાણકાર ગણધરદેવ શ્રી ગૌતમ સ્વામી મહાવીર ભગવાન સમક્ષ હાથ જોડીને ઉભા રહી કહેતા તહત સ્વામી
મહાવીર ભગવાન એવું કહી શકે જ નહીં કે જે ભગવાન ગણધરને ખબર ન હોય. તો પણ વિનય ગુણની આરાધના કેવી છે ગૌતમ સ્વામી પાસે શીખવી પડે. જે મહાવીર ભગવાન કહેવાના છે તે બધી એમને ખબર છે. તે બધું ગૌતમ સ્વામી જાણે કે સાહેબ તો પૈસા માટે મહાવીર ભગવાન સામે નકામ ઉભા છે. એવો मार्ग विनय तणो भाख्यो श्री वितरा. ज्ञान को बढ़ाने का उपाय शास्त्र पढ़ना सिर्फ नहीं है. आज ही बोला था, आज ही बोला था पूजा संग्रह. अपने ज्ञान को बढ़ाना है. ज्ञान मैंने इधर ज्ञान नहीं समझना सिर्फ. ज्ञान आत्मा का स्वभाव है, मगर ज्ञान का क्षेत्र इधर माना गया. तो એને સાહેબ આટલા શાસ્ત્રો વાંચી નાખો તો મારું જ્ઞાન બહુ વધી જાય. તો કહો એટલે મારી બુદ્ધિ બહુ છે, દરરોજના 200 શ્લોક યાદ કરી દો, બોલો. ત્યારે અહીંયા કહે છે કે ભાઈ તું ભૂલ્યો છે. જયમાલાની ચોથી લીટી, પણ બંને લીટી વાંચું છું કે જેથી ખ્યાલ આવે. उत्तम छिमा जहां मन होई, अंतर बाहिर शत्रु न कोई. उत्तम मार्दव विनय प्रकाश है, नाना भेद ज्ञान सब भास है. उत्तम मार्दव विनय प्रकाश है, नाना भेद ज्ञान सब भास है. कोई पूछे कि साहेब આ કુંદકુંદ સ્વામીને આટલા બધા કરોડો શ્લોકો મોઢે છે અને આટલું બધું જ્ઞાન કેવી રીતે? विनय गुण की आराधना. इनके बहुत कारण है, એના ઘણા કારણ છે. આગલા ભાવની આરાધના, નાનપણનો જ્ઞાન, વૈરાગ્ય અને સંયમ, શ્રી સંત સદગુરુ ભગવાનની કૃપા અને તેમની નિરંતર વિનયપૂર્વક સેવા. એવું જો આપણા જીવનમાં વિનય પ્રગટે તો અહીં કહે છે કે નાના જ્ઞાન ભેદ નાના સબ ભાગ. નાના ભેદ જ્ઞાન સબ ભાગ. આપણે એવું માન્યું છે કે સાહેબ આપણે ગોખીએ ને તો જ્ઞાન વધે, તો કે એ આંશિક સત્ય છે. ગોખ્યા વિના પણ જ્ઞાન વધે, ગોખ્યા વિના પણ જ્ઞાન વધે. એ સમજવું એ વિનય ગુણનું મહાત્મ્ય. એ સમજવું તે વિનય ગુણનું મહાત્મ્ય. માટે અહીં કહે છે કે ભિન્ન પરાત્મા સેવીને તત્સમ પરમ થવાય. પરમાત્મા અથવા શ્રી સદગુરુદેવ તેમને સેવીને તત્સમ પરમ થવાય. સ્લોલી આજ સવારે બોલ્યા ને, આલંબનમ ભવજલે પતતામ જનાનામ, એમ બોલ્યા હતા. ભગવાનના ચરણ કમળનું ધ્યાન કરે છે, ભગવાનની ભાવપૂર્વક સેવા પૂજા ભક્તિ કરે છે. એ જ પ્રમાણે સદગુરુદેવની સમજી લેવી. તેને સર્વસિદ્ધિની પ્રાપ્તિ ક્રમે કરીને થાય છે. કારણ કે ભગવાન જ કહે છે, मैं मूर्ति में नहीं हूं, मैं तुम्हारे अंतर में हूं, मैं तुम्हारे हृदय में हूं. सदगुरु सेवा स्वीकारते नहीं ज्यादा, वो कहते हैं हमारी सेवा करो, थोड़ी सेवा करके अपने अंदर में झांको, हम तुम्हारे हृदय में विराजमान. गणायक के रूप चैतन्य देव. એનું લોજિક ગઈકાલે પરમ દિવસે 2 દિવસ પહેલા લઘુ સ્વાધ્યાય છે એમાં આપ્યું હતું. 200માં પણ એક આપ્યું હતું. છઠ્ઠું અને
શ્રી 6 પદના પત્રમાં જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. એટલે એમને શાતા વળે ને એટલે હું એમની સેવા કરું છું. ગૌણ હૈ, ગૌણ હૈ. જે સત્પુરુષ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે માત્ર શિષ્યના પોતાના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે. સદગુરુ મળે નહીં, એમના દર્શન થાય નહીં, એમનો કાગળ આવે નહીં, એમનું ટેલિફોન પર અવાજ સાંભળે નહીં, વિડીયો ઓડિયો સાંભળે નહીં, તો એને મનમાં બેસે. સતી સ્ત્રીને પોતાનો પતિ વિદેશ ગયો હોય તો તે ગમે તે કરે પણ वो खोई खोई रहती है. क्या हुआ? लड़के हैं, खाना पीना सब चीज है, मेरे स्वामी नहीं. ये व्यवहारिक दृष्टांत है. સતી સ્ત્રી પ્રત્યે સામાન્ય રીતે ન જોવું, કારણ કે એક પરંપરામાં તો દરરોજ 16 સતીઓના નામ સવારના પરમાં બોલો છો ને, 16 સતીઓના નામ બોલો છો ને ભાઈ. હા, એ પ્રમાણે આપણી સ્થિતિ થવી જોઈએ એમ આપણે બોલીએ છીએ. એનું સ્વપ્ને જો દર્શન પામે રે, એનું મન ન ચડે બીજે પામે. અને ત્યાં પેલું પૂરું કરી નાખીએ. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે. અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ, અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો સરળ રસ્તો, અનુભવ સિદ્ધ રસ્તો શ્રી ગુરુ બતાવે. ભિન્ન પરાત્મા સેવીને તત્સમ પરમ થવાય, ભિન્ન દીપને સેવીને બત્તી દીપક થાય. આપણે ઢ છીએ, આપણે બધા ઢ જેવા છીએ. એટલે આચાર્ય ભગવાન દ્રષ્ટાંત આવે. જો ભાઈ, આજકાલ દિવાળી ચાલે છે ને, તો ઘણા ઘેર હવે તો ઓછું થઈ ગયું, પેલું કેન્ડલ ને એવું બધું આવી ગયું, ઇલેક્ટ્રિક આવી ગયું. પહેલા તો આપણા જમાનામાં પેલું બધે કોડિયા મૂકતા હતા, પછી એક જ જેટલા કોડિયા હોય એટલી દિવસ નહીં વાપરો. સાહેબ, તમારે જેવો મૂર્ખ નથી હું. એક જ કોડિયું પ્રગટાવવાનું, એ કોડિયાથી બીજું, પછી ત્રીજું, પછી ચોથું, પછી પાંચમું. આટલા બધા એકથી પ્રગટા. એક વરસાદ આવે તો આખી ધરતીમાં અંકુરા ફૂટી નીકળે છે. એક વરસાદ આવે તો કે લાખો અંકુરા ફૂટી નીકળે છે. એક દીપક દ્વારા અનેક દીપક પ્રગટી શકે. પણ એક શરત છે, જે દીવો પ્રગટાવવાનો છે એમાં ઘી હોવું જોઈએ, એમાં દિવેટ હોવી જોઈએ, અને એ દિવેટ પાછી ઘીથી ભીની કરેલી હોવી. ઉપાદાન ને નિમિત્તની સંધિ, સમન્વય. જગતના જીવોને ઉપાદાન અને નિમિત્તનો ઝઘડો લાગે છે, એ ઝઘડો પોતાની કુબુદ્ધિમાંથી ઉપજ્યો છે. ભગવાનને ઘેર સર્વાંગ સમાધાન, भगवान के घर सर्वांग समाधान है. कोई झगड़ाई नहीं, कोई वितंडावाद नहीं, कोई मतभेद नहीं, कोई वाद विवाद नहीं. पूर्ण. कल बताया था परिसंवाद, ऐसा बताया था. संवाद भी कह सकते, परिसंवाद और भी बड़ी बात है. જેવી રીતે એક
પેટાવેલા દીવાથી અનેક દીવાઓ પેટાવી શકાય છે, પણ એને માટેની શરત પાળવી જોઈએ. જે દીવાને પેટાવવાનો હોય એમાં ઘી હોવું જોઈએ કે તેલ હોવું જોઈએ, એની બરાબર વાટ હોવી જોઈએ, એ વાટ પાછી ભીની પણ હોવી જોઈએ અને સહેજ વાર પણ લાગે. ઘી થઈ જે ગયું હોય તો ના, there is a latent period of about a second or two before that flame ignites. It debate, it ignites, it catches the fire. આપણે પણ ધીરજ રાખવી, ધીરજ રાખવી. પછી નિશ્ચય નહીં વ્યાખ્યા કરે છે, એ પણ છે આગળ વધેલા સાધકો માટે, એ પણ છે. અથવા નિજને સેવીને જીવ પરમ થઈ જાય, એ પછી જાણીએ. પહેલા દ્રષ્ટાંત આપે છે એ સમજીએ તો આપણા જીવનને સહેલું પડશે, કારણ કે આપણી બુદ્ધિ ઓછી છે અને પાછી બગડેલી છે, બંને છે. સાહેબ તમારી હશે, પ્રભુ તને 10,000 શ્લોક યાદ છે, એ તો એ ગણતરીમાં જ ન ગણા, વ્યવહાર જ્ઞાન. જ્યારે મહાન આચાર્યોના ગ્રંથ વાંચે ત્યારે એને ખબર પડે કે જ્ઞાન વિશ્વમાં શું છે, શાસ્ત્ર જ્ઞાન શું છે, અને એ શાસ્ત્ર જ્ઞાન તે આત્મજ્ઞાનમાંથી અને સમાધિમાંથી આવ્યું છે. એ ગોખીને નથી આવ્યું પ્રભુ. નિર્મળ આત્મા, નિર્મળ આત્મા, સમાધિસ્થ આત્મા, શુદ્ધોપયોગી આત્મા. ज्ञानामृणी जल गया, मोहनी जल गया, अंतराय जल गया, એવા મહાપુરુષ. એટલે દ્રષ્ટાંત આપે. વાંસનું જંગલ હોય છે, વાંસ. વાંસ તમે જોયું હોય તો એમાં બધા થડ હોય, એકબીજાને આમ ચોંટીને. વાંસ તો બધા જોઈએ ને, તમે વરિયાળી તો જોઈ છે, વરિયાળી. પણ વરિયાળીમાં શું હોય છે? લીલી વરિયાળી. એમાં એક હોય ને પછી એમાં અનેક એની સળીઓ હોય ને એના ઉપર વરિયાળી લાગેલી હોય. પણ એમાં શું છે કે એક આમ છે, પછી આમ હોય, પણ વાંસ હોય ને આમ હોય, એકબીજાને અડકેલા. પવન આવે ને, બહુ પવન આવે ને એટલે પેલા વાંસ ઘસાય. થડ, વાંસના થડ ઘસાય, વધારે ઘસાય એટલે ગરમ થઈ જાય અને એનું ઇગ્નિશન પોઈન્ટ આવે એટલે અગ્નિ પ્રગટે. કોઈ ત્યાં વાંસને બાળવા માટે કોઈએ જાસ્તેલનો કાકડો લઈને કોઈ ગયું નહોતું. પોતે આ વારંવાર થયું પ્રત્યો. એ નિશ્ચય નહીં છે, એ નિશ્ચય નહીં છે, એ પણ છે. ભગવાન એનો સ્વીકાર કરે છે. આ ભાવની અપેક્ષા છે. તત્વસૂત્ર તન નિસર્ગાત અધિગમાદ વા. જગતના જીવોને આત્મજ્ઞાન સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ મોટા ભાગે તો તથારૂપ આચાર્ય સદગુરુ સંત ધર્માત્માના ઉપદેશ બોધને ગ્રહણ કરવાથી થાય છે. પરંતુ કોક અપવાદરૂપ મહાપુરુષોને આગલા ભવની ઘડી જ્ઞાન અને સંયમની આરાધનાના ફળ રૂપે કોઈ સામાન્ય નિમિત્ત મળવા, કોઈ શાસ્ત્ર મળ્યું, કોઈ ભગવાનની મૂર્તિના દર્શન થયા, કોઈ સામાન્ય સંતના દર્શન થયા, કોઈ એવું પ્રેરક પવિત્ર વસ્તુ જોઈ અથવા વૈરાગ્ય પ્રેરક જોઈ,
અને એમનો આત્મા જાગી જાય. તો બંને વાત ભગવાન સ્વીકારે, પણ મુખ્યપણે જે છે તે વ્યવહાર નહીં છે, કારણ કે આપણી બુદ્ધિ ભેદવાસિત છે. આમ થાય તો પોતે જ પોતાને મથીને એનાથી અગ્નિ થાય એ વાતનો પણ ભગવાન સ્વીકાર કરે. આ કાળે મુખ્યપણે શું છે કે અંત મંગળ રૂપે વાંચી લઈએ. વચનામૃતના આધારથી પૃષ્ઠ સંખ્યા 469 469. 2.5 મિનિટ જેટલો લાગશે સમય. 3 વાંચું છું. મુદ્દો 8, મુદ્દો 9, મુદ્દો 10. આ કેમ લીધું તમે? કારણ કે આ કાળના જ્ઞાની પુરુષોએ આ કાળના મુમુક્ષુઓ માટે શ્રેષ્ઠ સાધન શું છે તે પોતાની અનુભવથી લખ્યું. બાકી બધા જ ભગવાન આચાર્યો જ્ઞાનીઓ કહે છે કે બધું સત્ય જ છે. 469મું પાનું, 609મો આંક અને મુદ્દો 8, 9, 10. 8. અવશ્ય આજીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે કે જેથી સર્વ સાધન સુલભ થાય છે એવો અમારો આત્મ સાક્ષાત્કાર. આટલી બધી પૂર્વભાવની આરાધના હતી તો પણ શ્રી સૌભાગભાઈ, શ્રી લલ્લુજી સ્વામી વગેરેનો સત્સંગ કરે છે અને એ માટે નમસ્કાર પણ કરે. એમને પણ નમસ્કાર કરે છે, પરોક્ષ પણ નમસ્કાર કરે છે અને પ્રત્યક્ષ પણ નમસ્કાર કરે શ્રી સૌભાગભાઈ. એટલે પહેલું શું કરવું? એક બીજા સાધનને ગૌણ રાખો. 9. તે સત્સંગ પ્રાપ્ત થયે જો આજીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આજીવનો જ વાંક છે. કોનો વાંક છે? આજીવ. કેમ કે તે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા યુગમાં પણ તેણે સત્સંગના યોગને બાદ કરનારા એવા માઠા કારણોનો ત્યાગ ન કર્યો. આશ્ચર્યચિહ્ન. પથ્થરો આપણે આપવાનો અને સામે ભાઈ જે છે એ આપણને હીરો આપે છે તો પણ આપણે કે મારે હીરો જોઈતો, મારે તો આ પથ્થરો, એમ આપણે કોણથી સમજી ગયા? સમજી જવાનું. છેલ્લે શું શું વચ્ચે આવે છે? મિથ્યા આગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને વિષય, ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં. અથવા સત્સંગમાં એક નિષ્ઠા, અપૂર્વ ભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહીં. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યાગ્રહ આદિ નાશ પામે અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય. આપણામાં પણ એનું ઘણું મહાત્મ્ય કહ્યું છે. અત્યારે વિવેક ચૂડામણીનો એક શ્લોક યાદ આવે છે. સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ ચિત્તમ, નિશ્ચલ ચિત્તે જીવન મુક્તિ. સદગુરુ પરમ કૃપાળુ લોકનાથ સબ સંતન કી જય. આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.